આઈપીઓ ભરવો કે નહીં, ચાલો જાણીએ। મીશોનો આઈપીઓ આજથી ચાલુ થઈ ગયો છે અને 5 ડિસેમ્બર સુધી આ આઈપીઓને તમે ભરી શકશો। તમને ખબર જ છે કે મીશો એ એક લોસ મેકિંગ કંપની છે, તો પણ ઘણા બધા લોકોને એ પ્રશ્ન છે કે 44 થી 45 ની આસપાસ અત્યારે જીએમપી કેમ ચાલી રહ્યું છે। તો ચાલો તમને જણાવું। કંપનીનું નેટ પ્રોફિટ જોઈએ તો તમને લોસ વધતો જોવા મળશે, પણ અહીંયા પર એક ટ્વિસ્ટ છે। ખાસ કરીને લોસમાં 1218 કરોડનો લોસ એક્સપેક્શનલ લોસ છે, એટલે કે જે વધારાનો લોસ છે, અને ટેક્સમાં પણ તમને વન ટાઈમ એડજસ્ટમેન્ટ છે। કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટની સાથે આને કમ્પેરિઝન કરવામાં આવે તો એમાં પણ તમને યર ઓન યર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। આવી લોસ મેકિંગ કંપનીમાં આપણે કંપનીની રેવન્યુ ગ્રોથ જોઈએ તો ખાસ કરીને 43% છેલ્લા 3 વર્ષમાં, મતલબ એવો થયો કે કંપની ક્યાંક ને ક્યાંક સારું કામ કરી રહી છે। મીશોનો આઈપીઓ હું તો ભરી રહ્યો છું, કેમ કે લિસ્ટિંગ ગેન તમને 2000 થી 3000 અથવા તો 3500 પણ મળી શકે છે, આવું મારું માનવું છે। તમારું આ આઈપીઓ ને લઈને શું માનવું છે ખાસ નીચે કોમેન્ટ કરી દેજો, અને આવી જ સાચી અને સચોટ માહિતી માટે આજે જ મને ફોલો કરી લેજો।